ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે નાસિક. અને નાસિકની અંદર જે જગ્યાએ દર્શન કરવા માટે જવાનું હોય, બીજું જે જોવા જવાનું હોય તો જોવા માટે અમે બધા રેડી થઈ ગયા છીએ. રિક્ષાઓ કરીશું. ભાડું કેટલું ગયા? ભાડું 100 રૂપિયા ગયા. 1 કિલોમીટરના 100 રૂપિયા. જોયું નહીં એટલે આપવા પડશે. થોડું આજુબાજુ ફરવાનું હોય એટલે જઈએ. ચાલો, આવી ગયા છે લક્ષ્મણજી મંદિર. જસુણ પંખાનું નાક કાપી નાખ્યું હતું એ જગ્યા છે, એવું એ બોર્ડ મારેલું છે. અને અહીંયાના લોકોને એવું કહેવું છે કે આ મંદિર, લક્ષ્મણજીનું મંદિર આખા ભારતમાં એક જ છે જે આ રીએ છે. તો આવો જોઈએ અંદર. છે કપિલા ગોદાવરી સંગમ. આવો જોઈએ. અને આ જગ્યાની એક બીજી ખાસિયત એ હતી તો આ જગ્યાએ સોનપંખાનું નાક કાપી નાખીશું. રિક્ષા કરી લીધી. આવ મગજ એટલે હતા નતા બોલો. હે બાબા આવ મગજ મારી સ્પેશિયલ કરી લીધી. એ પાછા દબાઈ ગયા હતા. આ તો કેતન કે બહાર તો નહીં બી આવો. આપણે ભાઈ તો ગોઠવું વળે જે રૂપિયા થાય આવી પણ કે આ બધા સ્પેશિયલ તો બાપા તને તો ભાઈ છે. આ છે લક્ષ્મીનારાયણનું મંદિર જે નાસિકમાં આવેલું છે. અને નાસિકની અંદર જે કુંભ મેળો ભરાય એની શરૂઆત તૈયારી થતી હોય. જે 12 વર્ષે આપણો મેળો ભરાતો કુંભ મેળો હોય. સીતા માતાનું હરણ થયું હતું અને ત્યાં મંદિરનું કામકાજ ચાલુ છે એટલે અત્યારે મંદિરમાં જવાયેલા નહીં. એટલે અહીંયા બહાર મૂર્તિ મૂકેલી છે, ત્યાંથી દર્શન કરી છે. सीता देवी है, ये राजा रावण है. पीछे बड़ा मंदिर का निर्माण चल रहा है. पीछे नदी बह रही है, लक्ष्मण रेखा है. त्रेता युग में अग्नि थी, अब जल रेखा है. उसी को पार करके यहाँ रावण को भिक्षा देने आई. रावण यहीं से उठा के लंका ले गए. बुधवार के दिन दोपहर को त्रेता युग महाग शुद्ध अष्टमी के दिन रावण लंका ले गए. हर मंदिर में राम लक्ष्मण सीता अकेली माता भिक्षा देती, हर जगह अकेली नहीं है. इनके सामने सच्चा दिल से मन को एकाग्र करके अपनी चंचलता अहंकार छोड़ के कोई मनोकामना रखो, परिपूर्ण होगी. चरण स्पर्श करो, चरणामृत लो, मनोकामना रखो, शांति से दर्शन कर लो. भगवान आपको इच्छा शक्ति दी है, सेवा दान कर सकते हो. ये कृष्ण भगवान है, सीता जी राजा रावण है. पीछे पंचवटी है, आगे तपोवन है. दंडक और नाम का जंगल था, बस्ती बढ़ गई है. बोलो सीता माता की जय.
ફરી નાસ્તો કરી લઈએ. આમાં સમોસા મંગાવ્યા છે, પણ સમોસાની અંદર આવી છે સેવો, 2-3 વસ્તુ આઈટમ આવી છે. અને બોલો, અહીંયા આપણો મહારાષ્ટ્રમાં છેલ્લા નાસ્તા ના કહેવાય, નાસ્તા બરોબર. તો આપણે નાસ્તા કરી લઈએ. રાજુભાઈના જોડી કોક આવવાનું, ખાલી રાજુભાઈની એવું બીવા ને. વિક્રમભાઈ, જીતુભાઈ, રાજુભાઈ તમારું શું કહેવું બોલો? તરત એવી વાત મળી હતી કે અહીંયા બહુ ચોર લૂંટારાનો ત્રાસ છે. તમારે કે બેગ ભરાયેલી હશે ને તો પટ્ટો તમારે જોડે હશે ને બેગ તો ગમે તો જતી રહે. એટલે પેલો ભાઈ લાગે ખૂબ જોડે આવીને ઉભું રહે ને તો આમ ભણકારા થઈ જાય માં આવ્યો. પણ ખરેખર એવું જતું રાજુભાઈ, પણ ફરતી જોડે ઉભો થઈ ગયો હતો. મેચ હતો કલારાન બુંદા જેવો. પાન લઈ લીધું છે તો ખાઈ લઈએ બધા. કીધા ચાક કેવું છે? વિમલ વાળા મસાલા વાળા પાન ખાવું પડે, ચેવા દારા આવ્યા છે. તમાકુ હોપારી નહીં, એ તો વિમલભાઈથી મળી જઈએ. અત્યારે આપણા જગ્યા આવ્યા છે જે નદી કિનારે. આ જગ્યાએ મતલબ અસ્થિ વિસર્જન કરે છે. તો ચાલો બતાવું. મસ્ત પાણી આવે છે, જોઈએ બધા સ્નાન કરી રહ્યા છે. અને પેલી બાજુ સામે અસ્થિ વિસર્જન ને બધું કામકાજ ચાલે છે. અસ્થિ વિસર્જન કર્યા બાદ અહીંયા આપણા માથાનું મુંડન બે અહીંયા કરાવે છે. આ બધી વસ્તુ અહીંયા મળે છે, બજાર છે. આપણે અત્યારે છીએ નાસિકમાં. જોરદાર એ બધાએ ખરીદી કરી લીધી. ત્યાં બને છે જમવાનું અને અહીંયાથી હવે થોડી વારમાં અમે નીકળીશું ઘર બાજુ આવવા માટે. મતલબ છેક ઘરે નહીં, હજુ ગુજરાતમાં એન્ટ્રી થઈ જશે આજે અમારી કદાચ. હવે ઘરે આવવાની મતલબ ખુશી તો એક બાજુ બધાને છે જ, પણ સાથે સાથે બધાને દુઃખ પણ છે. કારણ કે ઘેર આવીશું એટલે એક જોરદાર મજા આવી જશે કે આપણે પોતાના ઘેર પાછા આવીએ. પણ સાથે દુઃખ એ છે કે ફરી પાછી બધી જવાબદારીઓ, નોકરી કરવાની બધી જવાબદારીઓ પછી માથે પાછી આવી જાય. શું કહેવું રાજુભાઈ તમારું આ વિશે? બાવીદારા મજા કરી લીધી. નોકરી, ટેન્શન બધું સાઈડમાં મૂકીને એવું હતું કે આખું વરસ કોમ કરતા હોય, ઘરની જવાબદારી લઈને ફરતા હોય, દુનિયાનો સમાજનો ઢગલો ટેન્શન લઈને ફરતા હોય. બાવીદારા ફ્રેશ થઈ જઈએ, ફ્રેશે થઈ જાય છે. એવું નહીં નાના મોટા અનબનાવો અંદર બન્યા હતા એ બધું દૂર કરીને બસ હવે એવું થઈ ગયું કે ક્યારે ઘર આવે અને ઘરના રોટલા અને ઘરનું વાતાવરણ હોભર્યું છે. એટલે ટ્રાફિક જુઓ, અહીંયાથી આ ટ્રાફિક છે, આ લાઈન જાય છે ત્યાં તો એ ટ્રાફિક છે. એક આગળ સુધી ટ્રાફિક છે, સામેથી ટ્રાફિક છે. લગભગ 1 કલાક થઈ ગયો આ જગ્યા આવતા. અને આ જગ્યાથી બી અહીંયા સામે આગળ બી ટ્રાફિક છે. કેટલું ટ્રાફિક છે ખબર નહીં. અને આવી જગ્યા ઉપર આપણે રોકવાના છે, ઊભા રહી મતલબ.
સત્તર દિવસ પછી આજે ગુજરાતમાં એન્ટ્રી આપણી થઈ ગઈ છે મિત્રો. ચલો તારે ખાટલો ભાર્યો લે. લગભગ જે પૈયા આજે ખાટલો ભારે હોય તે પેલા તો ઊંઘી જ લીધું મસ્ત. એવું એમ? હા ખાટલો ભાઈ મજા આવી ગઈ. પડીકો ચોય નતા મળતો ભાઈ મજા આવી ગઈ. એ હું તી લે બાલાજી પડીકો મળી અને મળી ગયો ગુજરાતનો માવો. એ પાર્સલ મળી ગયો માવો. અત્યારે સરસ મજાનું નાઇટમાં જમવાનું છે. આજે મોહમ્મદલાલ તરફથી છે અને બધા દિલથી જમવા બેઠા છે. ગુજરાતી ડીશ જુઓ, આખી ટ્રાવેલ્સ જમવા બેઠી છે. જમી લે કારણ કે વધારે ભૂખ લાગી છે અને ટાઈમ થોડો વધી ગયો છે. બસ અત્યારે ધાબામાં જમીન બહાર નીકળે છે. શું કેવું મિત્રો? બસ જોરદાર મજા આવી ગઈ. એકચ્યુઅલીમાં આજે ધાબામાં એટલે ખાવું પડ્યું અમારે. તો જમવાનો ટાઈમ થોડો મોડો થઈ ગયો તો રસોઈ બનાવવા જાય તો બીજો એક કલાક વધો જતો. એટલે પછી અમારી લક્ઝરીના એક સદસ્ય હતા મોહબ્બતજી ઠાકોર, જેમને બધો ખર્ચો પોતાના ઉપર લઈ લીધો. એમને કીધું ચાલો હું હોટલમાં જમાડી દઉં. તો પછી એમના તરફથી અત્યારે હોટલમાં જમી લીધું અને જોરદાર મજા આવી. બહુ સરસ મજાનું જમવાનું હતું. જમી લીધું છે. હવે બહાર નીકળ્યા છીએ. બધા લોકો બહાર આવ્યા છીએ. ચલો તને આજના વ્લોગને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ અને મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. કાલે અમારો લાસ્ટ દિવસ છે અને કાલે આપણે છે ને કાલનો વ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં, કારણ કે કાલનો વ્લોગ બને ને ત્યાં સુધી આપણે હિન્દીમાં બનાવીશું, કારણ કે કાલનો આપણે આ ટૂરનો લાસ્ટ દિવસ. હિન્દી બનાવીશું? હિન્દીમાં અરે હિન્દી કદાચ હિન્દીમાં બરાબર. હિન્દીમાં આપણે બધા ટૂરના મેમ્બરનું ઇન્ટરવ્યૂ લઈશું કેવું રહ્યું એમના માટે. તો મળીએ આપણે કાલના નવા વ્લોગમાં હિન્દીમાં.